સુરતમાં 7 વર્ષની માસૂમ બાળકીની દીક્ષાને લઈને ચાલી રહેલા વિવાદમાં નવો વળાંક આવ્યો છે। તાજેતરની કોર્ટ કાર્યવાહી બાદ દીકરીની માતાએ સ્પષ્ટતા કરી છે કે દીકરીની દીક્ષા કોઈ કોર્ટ સ્ટેને કારણે નહીં, પરંતુ તેમની પોતાની અસંમતિને કારણે અટકી છે। માતાએ કોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરીને કહ્યું છે કે પિતાએ તેમને બદનામ કરવા માટે ખોટી માહિતી ફેલાવી છે। વકીલોના કહેવા અનુસાર કોર્ટે દીક્ષા પર કોઈ સીધો પ્રતિબંધ મૂક્યો નથી, પરંતુ સામાજિક અને કાયદાકીય મર્યાદાઓને ધ્યાનમાં રાખીને હવે આ મામલે 2 જાન્યુઆરીએ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। આજરોજ અમે પ્રેસ કોન્ફરન્સ કરી છે। અમને જેવી નોટિસની બજવણી થઈ એટલે અમે સામે ચાલીને નામદાર કોર્ટ રૂબરૂ સોગંદનામું દાખલ કર્યું છે। સોગંદનામામાં અમે એવી હકીકત જાહેર કરી છે તો અમે દીક્ષાનો કોઈ કાર્યક્રમ યોજના નથી અને દીક્ષાનો જે કાર્યક્રમ હતો અમે મોકૂફ કરી દીધો છે અને જ્યારે બંને પક્ષની સંમતિ હશે ત્યારે આગળનો કાર્યક્રમ વિચારવામાં આવશે। એનાથી વિપરીત બ્રીફિંગ કરવામાં આવ્યું તે નામદાર કોર્ટે દીક્ષા પર સ્ટે આપી દીધો છે, તો એ જે નામદાર કોર્ટને કોડ કરીને જે ખોટું બ્રીફિંગ કરવામાં આવ્યું, નામદાર કોર્ટનો આવો કોઈ હુકમ નથી। નામદાર કોર્ટે સીધી અમારી એફિડેવિટ રેકોર્ડ ઉપર લીધી છે। દીક્ષા માટે નહીં, વિનંતી કરવા ગયા હતા અમે, પિતા પણ હાજર હતા, બધું હાજર હતું, પણ હવે એ ના પાડે છે તો મારે બી કરવાની નથી થતી। માતા પિતાની બંનેની સંમતિ હશે ત્યારે જ થશે। ના, એવું કઈ છે જ નહીં, એવું કઈ મેં કીધું બી નથી। એવું એ કેમ બોલે છે મને બી કઈ ખબર નથી, એવું કઈ છે જ નહીં। સંમતિ હશે ત્યારે જ થશે।